લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બ્રહ્મકુમારીના 60 વર્ષની ઉજવણીના ભાગરૂપે કલોલ શહેરમાં રવિવારે શાંતિ પદયાત્રા યોજાઈ. કલોલ ખાતે આવેલા પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના ગુજરાત ઝોન દ્વારા સેવા કાર્યના 60 વર્ષ પૂર્ણ થતા હીરક જયંતિ રૂપે ઉજવણીના ભાગરૂપે પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના ગુજરાત ઝોન દ્વારા સેવા કાર્યના 60 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વર્ષ 2025માં હીરક જયંતિ રૂપે ઉજવાઈ રહ્યું છે. આ અંતર્ગત બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ હેઠળ કલોલ શહેરમાં 23 નવેમ્બરને રવિવારે વિશેષ શાંતિ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં બ્રહ્મકુમારીઝના શ્વેત વસ્ત્રધારી વર્લ્ડ મેડિટેશન ડે સુધી પ્રોજેક્ટ ચાલુ રહેશે. ડાયમંડ જ્યુબિલીની પ્રસંગે શરૂ કરાયેલા બિલિયન મિનિટ ઓફ પીસ અપીલનો અભિનવ પ્રોજેક્ટ વર્લ્ડ મેડિટેશન ડે સુધી એટલે કે 21 ડિસેમ્બર 2025 સુધી ચાલુ રહેશે. કલોલ શહેરના નાગરિકોને પ્રાર્થના અથવા મેડિટેશનની મિનિટ 84 લાખ નોંધાવી આ અભિયાનમાં જોડાવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. શાંતિ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય માનવ સમાજમાં શાંતિનું પ્રેરક માધ્યમ બનવું, વ્યક્તિગત અને કુટુંબ જીવનમાં શાંતિમયતા લાવવા, પ્રેરણા વિશ્વમાં શાંતિ પ્રસ્થાપિત કરવાની સંકલ્પ શક્તિ વધારવી. રાજયોગી ભાઈ બહેનો સામેલ શાંતિના સંદેશનો પ્રચાર કરશે, જે મૌન સાધના સાથે શાંતિને આત્માનો સ્વધર્મ અને માનવ સમાજની સર્વોત્તમ સંસ્કૃતિ ગણાવતા સંસ્થા અનુસાર આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક વ્યક્તિને શાંતિ તરફ પ્રેરિત કરવાનો છે. આ પદયાત્રા રવિવાર સવારે 7 કલાકે વખારિયા નગર સ્થિત બ્રહ્મકુમારીઝ જ્ઞાન સૂર્ય ભવનથી પ્રસ્થાન કરી કપિલેશ્વર મંદિર થઈ કવિતા સર્કલથી વિવેકાનંદ ચોક, કોબરા સર્કલ, શારદા સર્કલ થઈને સવારે 8 કલાકે બ્રહ્મકુમારીઝ જ્ઞાન સૂર્ય ભવન ખાતે પરત ફરી હતી. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. એ વિદ્યાલયના જે કારોબાર ગુજરાતમાં એને 60 વર્ષ પૂરા થયા અને એ 60 વર્ષ જે પૂરા કર્યા એ નિમિત્તે 21 ડિસેમ્બરે ખૂબ ભવ્ય મેગા પ્રોગ્રામ છે અમદાવાદમાં અને તેની તૈયારીઓ ઘણા સમયથી ચાલે છે. તો વિશેષ દરેક સેવા કેન્દ્રોમાં વિશેષ શાંતિદાન, તો અનેક લોકોના જે ફોર્મ પણ શાંતિ માટેના ભરાવ્યા છે અને બધાએ નક્કી કર્યું છે કે વિશ્વમાં શાંતિ મળી શકે, વિશ્વમાં શાંતિ સ્થાપન થાય. કારણ કે આજે આપણે જોઈ રહ્યા છીએ કે દુઃખ અશાંતિ ખૂબ જ વધી રહ્યા છે, વ્યાપક થઈ રહ્યું છે. તો હવે વિદ્યાલયનું પણ એક ફરજ ગણો કે એક કાર્ય ગણો, તો આ કાર્ય હવે અત્યારે ચાલી રહ્યું છે કે વિશ્વમાં આપણે બધાએ મળીને, વિશ્વની તમામ આત્માઓએ મળીને આ કાર્ય કરવાનું કે દરેકને સુખ શાંતિ આનંદ મળી રહે અને માનસિક શાંતિ મળે. એ માટે અત્યારે આ વિદ્યાલય બહુ મોટું કાર્ય, ભગીરથ કાર્ય કરી રહ્યું છે. અને અત્યારે જે શાંતિ યાત્રા નીકળી એ પણ એ નિમિત્તે, એમાં કોઈ અવાજ નહીં, વાચા નહીં અને મનસા સેવા. તો અત્યારે વિશેષ લક્ષ્ય છે કે હવે લોકોને જરૂરત છે મનસા સેવાની. શાસ્ત્રોએ બહુ વાંચ્યા, ભાગવત કથાઓ બધી બહુ સાંભળી, પણ છતાંય માણસના મનમાં માનસિક જે કહીએ ને તે શાંતિ નથી. તો એ શાંતિની દરેકને જરૂરત છે. આપ પણ કહેશો કે એની જરૂરત છે, આપણને એવું લાગતું હશે ને શાંતિની જરૂરત છે ને. તો બસ એના માટે જ આ વિદ્યાલય અત્યારે કાર્ય કરી રહ્યું છે કે એવું શું કરીએ, એવું કયું કાર્ય કરીએ કે વિશ્વમાં શાંતિ મળે. ઓમ શાંતિ.